અમદાવાદમાં યુનાઇટેડ વે ગરબાનો જબરો ક્રેઝ યુવાનોમાં જોવા મળી રહ્યો છે। નવરાત્રિના ત્રીજા નોરતે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ગરબા કરવા માટે પહોંચ્યા હતા। અહીંયા મંડલીનો કોન્સેપ્ટ હોવાથી ખેલૈયાઓને ગરબા કરવા ખૂબ જ ગમે છે। યુનાઇટેડ વે ઓફ અમદાવાદમાં ગરબામાં પરંપરાગત ગરબાની ઝાંખી જોવા મળતી હોય છે। ખેલૈયાઓ પોતાના પરંપરાગત પોશાક પહેરીને આવે છે અને ગરબામાં ફરે છે। યુવાનોને આકર્ષવા માટે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા। યુનાઇટેડ વે ઓફ અમદાવાદમાં નવરાત્રિના ત્રીજા દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કર્યા। 6 તાળી 3 તાળી અને નીચે છ જેવા પરંપરાગત ગરબા ખેલૈયાઓ દ્વારા કરવામાં આવ્યા। તેમજ માતાજીનો ફૂલનો ગરબો ખેલૈયાઓ પોતાના માથે મૂકીને માની આરાધના કરી હતી। of United Way of Vadodara. So हाँ ये तो 50% United Way of Vadodara ની vibe match થઈ રહી છે. So yes, it feels good. It's so amazing and just an unforgettable experience. It's so I don't even explain what is I'm feeling. It's so adorable. બહુ જ મસ્ત. બહુ સારું લાગે છે. એવું લાગે છે જૂના રીતિ રિવાજ આવી ગયા. એવું લાગે માતાજી હાજરા થઈ ગઈ. એવું લાગે બહુ મજા આવે છે. 2 દિવસ ગરબા એક નંબર. વડોદરાના યુનાઇટેડ વે અને અમદાવાદમાં એકદમ મસ્ત. વડોદરાના ખૂબ જ પ્રખ્યાત યુનાઇટેડ વેવ્સ ઓફ વડોદરાના જે ગરબા થતા હતા તેવા જ ગરબા આ વખતે અમદાવાદમાં થઈ રહ્યા છે. અમદાવાદની અંદર ધ યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબામાં અત્યારે હાલ ખેલૈયાઓ જે છે તે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ ભારે મોજમાં જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ જે ગરબા થઈ રહ્યા છે ગરબા વિશે જો વાત કરવામાં આવે તો ઈચ જેને આપણે કહીએ છીએ તે લેવામાં આવી રહી છે અને એક જ વેમાં એક સાથે એક જ સર્કલમાં બધા એક જ સ્ટેપ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે માતાજીની આરાધના કરવાનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે સતત ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આજનો એ પવિત્ર દિવસ છે જ્યારે જે આદ્ય શક્તિમાં અંબાના ગરબાની સાથે જ ભક્તિ એક જાતની જે ખેલૈયાઓના ચહેરા ઉપર જોવા મળતી હોય છે. કારણ કે આ 9 દિવસ એવા દિવસ છે જ્યારે માતાજીની આરાધના પણ કરવાની હોય છે અને તેમના જ જે મંદિર હોય છે તેની આજુબાજુ અથવા તો તેમની જે માંડવડી બનાવી હોય તેની આજુબાજુ સર્કલમાં ગરબા ફરવાનું આપણી પરંપરા છે. ત્યારે આપ જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો છે તે ગરબા કરતા નજરે પડી રહ્યા છે. જે લોકોને ગરબાનું નોલેજ ના હોય એવા લોકો પણ જે બહારથી આવ્યા હોય એવા લોકો પણ અત્યારે હાલ ગરબા કરી રહ્યા છે. ક્યારેય જેણે ગરબા ના કર્યા હોય
એવા બહારથી આવેલા લોકો પણ ગરબા કરી રહ્યા છે. આપણે એમની જોડે વાત કરીએ. આપકા નામ? आपका नाम? घर में कैसे लग रहे हैं? તમારું નામ? ભાર્ગવ તમારી સાથે છે? મારી સાથે જ છે. ક્યાંથી આવ્યા? અરુણાચલથી. અચ્છા, એમને ગરબા કેવા લાગી રહ્યા? બહુ જ ખૂબ મજા આવી, સરસ લાગ્યું. અને ગુજરાતી આવડે છે એમને? હા, ગુજરાતી આવડે છે થોડું થોડું. તમારી સાથે જ હવે આટલું સરસ સર્કલમાં એમને જાણે પહેલી વાર ગરબા કરી રહ્યા છે તેમ છતાં પણ આવડતા હોય એવા ગરબા કરી રહ્યા છે. ઘણી કોશિશ કરી, એમને સારું કર્યું અને ગુજરાતમાં આવીને અહીંયા લોકો સાથે બહુ જ ગમ્યું, બહુ મજા આવી. ચોક્કસથી તો જે પ્રમાણે આસામથી આવેલા લોકો છે તેઓ પણ સરસ મજાના સ્ટેપ જે છે તે અહીંયા કરી રહ્યા છે. માતાજીની આરાધનાની સાથે સાથે તેઓને ગરબા કરવાની મજા પડી રહ્યા છે. આની સાથે જ આપણા જે પરંપરાગત ફૂલોના ગરબા, આ ગરબાનું ખૂબ જ મહત્વ છે. કારણ કે આ ગરબો માથે લઈને જ પહેલાના જમાનામાં અને અત્યારે પણ ગામડાઓમાં ખાસ ગરબે ઘૂમવાની પરંપરા છે. ત્યારે આ ભાઈ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, તેમણે મસ્ત ફૂલોનો ગરબો જે છે તે પોતાના માથે લઈને માતાજીની આરાધના કરી રહ્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ છે. આપણે એમની જોડે પણ વાત કરીશું. તમારું નામ? ઋષિ. કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવી રહી છે મને, રિયલી બહુ જ સરસ છે ગરબા અહીંના. તમારી જોડે કોણ છે? અમારો ફ્રેન્ડ છે, બધા આ સર્કલ છે. આ મારું ડોગ છે, સ્નૂપ ડોગ છે આ. એને પણ ગરબા કરાવો છો? હા હા, અચ્છા, યુનાઇટેડ વેવમાં કેવી વાઇબ છે? બહુ જ સરસ વાઇબ છે. એકવાર તો જરૂરથી આવવું જોઈએ યાર. બહુ એટલે બહુ જ સરસ વાઇબ છે. અચ્છા, તમારી જોડે જ રહે છે આ? હા, હું આ જોઈ જાણે રાખું છું. ચોક્કસ નહીં. તો ખેલૈયા આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સરસ મજાની વાઇબને એન્જોય કરી રહ્યા છે. પરંતુ આ એ યુવા ધન છે જે સવારે 4 વાગ્યા સુધી ગરબા કરતું હોય છે. અને આ નાની નાની ઢીંગલી પણ આપ જોઈ શકો છો જે અત્યારે હાલ સરસ મજાના ગરબે ઘૂમી રહી છે. લોકો પોતાની ફેમિલીની સાથે, પોતાના ફ્રેન્ડ્સની સાથે અને પોતાના પરિવારની સાથે અત્યારે હાલ ગરબા કરતા હોય છે. જે લોકો અત્યારે હાલ ગરબા કરી રહ્યા છે, ત્રીજો દિવસ છે, કેટલું એક્સાઇટમેન્ટ છે? અરે ફૂલ એક્સાઇટમેન્ટ છે, મજા જ પડી ગઈ. ત્રીજું નોરતું લાગતું જ નહીં આવી ગયું. અહીંયા અમદાવાદી આજે ગરબા થઈ રહ્યા છે યુનાઇટેડ વેવના, એ કેવા લાગી રહ્યા છે? જોરદાર એક્સાઇટમેન્ટ લેવલ ખૂબ જ આવી છે. 10 દિવસે ઓછા પડે. તો આ એ જ અમદાવાદીઓ છે જે લોકો એવું કહી રહ્યા છે કે 10 દિવસ પણ તેમને ઓછા પડે. જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર વડોદરાની ફીલ જે છે તે આવી ગઈ છે. પરંતુ આ વડોદરાની ફીલ ના કહી શકાય, આ ગુજરાતની અને અમદાવાદની ફીલ છે. કારણ કે અમદાવાદીઓ કોઈ પણ જગ્યાએ જ્યારે ગરબા કરતા હોય છે ત્યારે ધૂમ મચાવતા જ હોય છે. ત્યારે ધ યુનાઇટેડ વેવ્સના જે ગરબા છે ત્યાં વહેલી સવારે 4 થી 5 વાગ્યા સુધી